જય શ્રી કૃષ્ણ, જય ગો માતા. આજે અમે બપોર પછી ખેતરમાં આવ્યા તો અમારી બધી ગૌ માતા ખબર નહીં કેવી રીતે ગાયોનો છોડી અને આ બધી અમે જાર કરી છે એમના માટે જ કરી હતી. પણ અમારે એવું હતું કે મોન્સૂન માટે અમે લોકો તૈયારી કરતા હતા જારના પૂરા કરવાની. અને અમે થોડી વાર એમને ચરવા માટે બહાર કાઢી હતી. પાછા જ્યારે અમે લોકો પાછી પૂરીને ગયા હતા વાડામાં એમના, પાછા આવ્યા અને જોયું તો બધી જ ગૌમાતાઓ વાછરડા બધા બહાર હતા. અને હાલત તો આખા ખેતરની તમે જોઈ લો, બધું જ એમને તહેસ નહેસ કરી નાખ્યું છે. બધું એમનું જ ખાવાનું હતું, પણ પેલું મોન્સૂન માટેની તૈયારી હતી. અને હવે એમને લીલી અમારે ખવડાવવી પડશે. પેલી બાજુ અમારી જાર વાડી અને પૂરા બનેલા હતા, એટલે એટલું તો સરસ થઈ ગયું હતું. પણ આ જુઓ તમે, આખું ખેતર અમારું થોડું રહેવા દીધું છે. બાકી બધું એ લોકોએ પગ મૂકીને બધું બગાડે કર્યો છે, જેમાં જાર પણ પડી ગયેલી છે બધી. હવે અમે એમને છૂટા આમાં રોજે જ ચરવી દઈશું. એટલે ગૌશાળામાં આવું પણ થાય છે. એવું નથી હોતું કે કાયમ સારું હોય કાયમ ખરાબ હોય, સારું પણ બહુ થાય છે. પણ હવે આ બધું ખવડાવી દઈશું આપણે, આપણી ગૌ માતાઓને ચરવી જ દઈશું. પેલી બાજુ પૂરા છે જે ડ્રાય કરવા મૂક્યા જ છે, કાપીને હવે લઈ લઈશું. એટલે આજે એમને પાર્ટી થઈ ગઈ છે, ગૌ માતાઓની પાર્ટી. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.